નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ગરમીનો કહેર વધતો જઈ રહ્યો છે, ત્યારે ગરમીને લઈને હવે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને કહેરની વચ્ચે હવે આ ગરમીનો જે તાપમાન છે તે વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે ગુજરાતમાં ઉનાળાની ગરમીનો કહેર જોવા મળશે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે રાજ્યમાં તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને નડિયાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને પાલનપુરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી છે। હિંમતનગર, પ્રાંતિજ અને અરવલ્લી જિલ્લામાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। અમદાવાદમાં 42 અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન સાથે ભેજના કારણે ઉકળાટ વધવાની શક્યતા છે। આવતીકાલે ગરમી અકળાવનારી પડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે, ક્યાંક 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે। વડોદરાના ભાગો, આણંદ, કમલવાન વગેરે ભાગોમાં ગરમી આકરી રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ, સમી, હારીજના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે અને મહેસાણાના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હિંમતનગરના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। તેમજ મહેસાણાના માણસા, કડી, કલોલ અને લગભગ બેચરાજીના ભાગોમાં તેમજ હારીજના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ અન્ય ભાગ જોવા જઈએ તો બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો અને ડીસાના ભાગો, વાવથરાના ભાગો, આશરના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યભરમાં આખરી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટ મશીનોનું ડિસ્પેચિંગ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે શરૂ થયું। ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પોલિંગ સ્ટાફને મશીનો સાથે રવાના કરવામાં આવ્યા છે। કલેક્ટરની ઉપસ્થિતિમાં વિવિધ ડિસ્પેચ સેન્ટર પરથી કર્મચારીઓને કીટ અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરમીને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ હંગામી શેડ, પાણી અને મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરાઈ છે। સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત અને જીપીએસ સજ્જ વાહનો સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્રએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી જંગ લોહિયાળ બની ગયો છે। ઉમેદવારો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર ઇજાઓના કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, તેમજ અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। ગામના જે આરોપીઓ છે, ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર ડાયાભાઈ ચૌધરી અને યશ જે ભરતભાઈ માધુભાઈનો ભાણો છે, તેઓએ એક સાથે મળી અને પોતાની પાસે રહેલા પ્રાણઘાતક હથિયારો જેવા કે ધોકો અને છરીનો ઉપયોગ કરી અને ગામના જે ભોગ બનનાર અને મરણ જનાર છે ચૌધરી મિતેન, તેઓને અલગ અલગ ઈજાઓ પહોંચાડી અને તેઓને મૃત્યુ નિપજાવેલ છે। અત્યારે આરોપીઓની પોલીસ ધરપકડ કરવા માટે થઈ અને વિવિધ ટીમો બનાવી અને અત્યારે ધરપકડ માટેના પ્રયત્નો કરી રહેલી છે। સુરતના યોગી ચોક ખાતે વોર્ડ 17માં ડેપ્યુટી સીએમએ આપ પર ઉઘરાણીના ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે જણાવ્યું કે મુસ્લિમ મતો મેળવવા ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે અને ટિકિટના બહાને યુવાનોની વર્ષોની બચત લૂંટાઈ છે। ડેપ્યુટી સીએમએ તપાસ કરીને સત્ય બહાર લાવવાની ખાતરી પણ આપી હતી, જેને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે।
આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે. ચૂંટણીના મતદાન પહેલા સઘન વાહન તપાસ તેજ કરવામાં આવી છે. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં 1,40,00,000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ 14 ચેકપોસ્ટ ઉભા કરી દારૂની હેરાફેરી અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. 471 જગ્યાએ એક મહિનામાં દારૂ જપ્ત કરાયો છે. અમદાવાદ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઈને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત અને આધુનિક સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતની 176 સીટ માટે કુલ 1,088 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાં 408 સેન્સિટિવ અને 41 હાઇપર સેન્સિટિવ બૂથને ધ્યાનમાં રાખીને ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરેક બૂથ પર પોલીસ ડિપ્લોયમેન્ટ સાથે સુરક્ષાનો કડક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના આઈટી વિભાગ દ્વારા વિશેષ વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ દરેક બૂથની લાઈવ માહિતી મેળવી શકશે. અત્યાર સુધી તમામ જગ્યા અમારી જે તમામ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર છે અહીંયાથી ઈવીએમનો ડિસ્પેચ ચાલુ થઈ ગયું છે અને લગભગ 2-3 કલાકમાં તમામ સેન્ટર ઉપર પહોંચી જશે. દરેક બૂથ ઉપર અમારો જે ડિપ્લોયમેન્ટ છે આ અત્યારે લાગી ગયું છે અને એની સાથે સાથે સ્ટ્રોંગ રૂમ અને તમામની ઉપર એસઆરપીનું ડિપ્લોયમેન્ટ છે. और આ વખતે જે ટોટલ અમારા જે પ્રોહિબિશનના કેસો થયેલા છે એમાં લગભગ 1 કરોડ જેવો અત્યાર સુધીનો જે અમદાવાદ ગ્રામ્ય તરફથી લીકર સીઝ કરવામાં આવેલું છે. એમાં 16,000 બોટલ્સ અને 5,000 કન્ટ્રી મેડ લીકર સીઝ કરેલું છે. ટોટલ 25 પાસા પ્રપોઝલ્સ અને ટોટલ 81 તડીપારના પ્રપોઝલ અમદાવાદ ગ્રામ્ય તરફથી કરવામાં. અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મતદાનને અનુલક્ષીને શહેરના વિવિધ મતદાન મથકો પર ઈવીએમ મશીનોનું ડિસ્પેચ શરૂ કરવામાં આવ્યું છે અને મશીનોની પેટીઓ સફળતાપૂર્વક પહોંચાડી દેવામાં આવી છે. ચૂંટણી કર્મચારીઓ મથકો પર પહોંચી અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. શાહપુર અને દરિયાપુર વિસ્તારમાં પણ સ્ટાફ સક્રિય રીતે કામગીરી કરી રહ્યો છે. મતદાનના દિવસે કોઈ અવરોધ ન આવે તે માટે જરૂરી સાધનો, સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પ્રચારનો ગાજવો હવે સંપૂર્ણ શાંત થઈ ગયો છે. મતદાનના 24 કલાક પહેલા અમદાવાદ શહેર ભાજપ સંગઠનની ટીમ નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે પહોંચી દર્શન કરી ઉમેદવારોની જીત માટે પ્રાર્થના કરી. આ વચ્ચે રાજકીય નિવેદનો પણ ચર્ચામાં રહ્યા છે. આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોના રોડ પર નમાઝ અને મસ્જિદ મુદ્દે આપેલા નિવેદનોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહે આ નિવેદનોની ટીકા કરીને કહ્યું કે આવા મુદ્દાઓ દ્વારા વર્ગ વિગ્રહ ઉભો કરવાનો પ્રયાસ થાય છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ તેમજ જે કાયદાકીય રીતે મંજૂર ન હોય, બિનકાયદેસર હોય તેવી વાત કરવામાં આવે છે. આ પ્રકારની વાતોને અમદાવાદ શહેરની જનતા ક્યારેય સાંખી નહીં લે. કોઈ આલિયા માલિયા જમાલિયા કોઈ પણ આવી વાત કરશે તો તેને અમદાવાદ શહેરની જનતા જડબાતોડ જવાબ એ મત દ્વારા આપશે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ફુવારા ચોક વિસ્તારમાં મતદાનના આગલા દિવસે અચાનક પોસ્ટરો લાગતા રાજકીય ચર્ચા ગરમાઈ છે. પાલિકા વોર્ડ નંબર 5 પેટા ચૂંટણી વિસ્તારમાં લાગેલા પોસ્ટરોમાં લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી અને આ સમગ્ર ઘટના તપાસનો વિષય બની છે. ચૂંટણી માહોલ વચ્ચે આ પ્રકારના પોસ્ટરોને લઈને તર્ક વિતર્ક વધી રહ્યા છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે. ત્યારે નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે જિલ્લામાં આવેલા 7 ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટરો પરથી તમામ
636 મતદાન મથકો માટે ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું વિતરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રાજપીપળા નગરપાલિકાના 29 મતદાન મથકો માટે આદર્શ નિવાસી કુમાર શાળા ખાતે સામગ્રી વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેના 607 મથકોને પણ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. इस तरीके से नॉर्म्स और गाइडलाइंस होती हैं. आज के दिन पोलिंग टीम को हम डिस्पैच करते हैं. इसी तरीके से इसी नॉर्म्स एंड गाइडलाइंस के चलते हुए नगर पालिका सामान्य इलेक्शंस 2026 के लिए आज हमने सभी पोलिंग टीम्स को जो है वो डिस्पैच किया है. हमारे टोटल 29 पोलिंग बूथ्स है और इसीलिए 29 पोलिंग टीम्स को जो है हमने डिस्पैच किया है आज, जिसमें हमारे प्रिसाइडिंग हो गए, असिस्टेंट प्रिसाइडिंग हो गए और पोलिंग ऑफिसर्स हो गए. उनको ईवीएम और जितनी भी जरूरी सामग्री है उसके साथ आज हमने यहाँ से रवाना किया है आदर्श निवासी शाला से. हमारे नगर पालिका के लिए करीब 29 बूथ है और 5 जोनल ऑफिसर्स है और करीब 16 रूट्स. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપણે 113 બૂથના તમામ સ્ટાફ, લગભગ 565 પોલિંગ સ્ટાફ તેમજ 19 રૂટના ઝોનલ આસિસ્ટન્ટ ઝોનલ રૂટ સુપરવાઇઝર તમામને અહીં ડિસ્પેચિંગની કામગીરી માટે અમુભાઈપુરાની સ્કૂલ ખાતે ભેગા કર્યા છે. તેઓને મતદાન મથક માટે જરૂરી સામગ્રી જેમ કે જરૂરી કવરો, ફોર્મ્સ, મતકૂટી, VUCU જેવી તમામ સામગ્રી આપવામાં આવશે અને બસ થકી તેઓને તેમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો, તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ મશીનો સહિત જરૂરી સામગ્રી પ્રિસાઇડિંગ ઓફિસરોને સોંપી મતદાન મથકો સુધી પોલીસ બંદોબસ્તની સાથે રવાના કરવામાં આવ્યા છે. ચૂંટણીને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. 66 બૂથો છે, મતદાન મથકો છે, જેના ઉપર આજે બધી સામગ્રી પહોંચાડવામાં આવે છે અને બધા કર્મચારી હાજર છે. 735 જેવા કર્મચારી જોતરાયેલા છે. એના અંદર જે બધા હાજર છે અને ટૂંક સમયમાં એ લોકોને રવાના કરવામાં આવશે. 5 જિલ્લા પંચાયત છે, જેના અંદર સમાવેશ 24 તાલુકા પંચાયત છે, જેના અંદર જિલ્લા પંચાયતના આરઓ તરીકે DC2 કામગીરી કરી રહ્યા છે. 15 જે બેઠકો છે તેના માટે મામલતદાર તરીકે મારી નિમણૂક થઈ છે અને 9 જે છે 9 બેઠકો છે તેના માટે TDO સાહેબની નિમણૂક થઈ છે અને હાલે કામગીરી સંતોષપૂર્વક ચાલી રહી છે. કાપડિયા કોલેજ છે અને અહીંયા જે આપણે બોડેલી નગરપાલિકા વિસ્તારનું ડિસ્પેચિંગ ગોઠવ્યું છે. સવારે 7 વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ EVM ડિસ્પેચ થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં લંચ બ્રેક પછી બધો સ્ટાફ એમના જે પણ મથક છે ત્યાં પહોંચી જશે. હાલ કેટલા કર્મચારીઓ આજે નગરપાલિકામાં જે ચૂંટણી છે તેમાં જોડાયા છે? 100 થી વધુ જેટલા 100 થી વધારે જેટલા કામ કરી રહ્યા છે આજે. ચૂંટણીના અંતિમ દિવસોમાં બનાસકાંઠાના દાંતામાંથી દારૂ ભરેલી કાર ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. આપના ઉમેદવાર અને કાર્યકરોએ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી અને દારૂ ભરેલી ગાડી કોંગ્રેસના ઉમેદવારની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ચૂંટણીના અંતિમ દિવસોમાં દારૂની હેરાફેરી થતા પોલીસ સામે સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે સમગ્ર મામલે દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની આગ ઝરતી ગરમીથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. બોડેલી સહિતના વિસ્તારોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લગ્નસરા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે લોકો કામકાજ માટે બહાર નીકળવા મજબૂર બન્યા છે, જ્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસામ નજરે પડે છે. ગરમીના કારણે બજારોમાં પણ ઓછી ચહલપહલ જોવા મળી રહી છે અને વેપારીઓ બપોરે દુકાનો બંધ રાખી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને વધુ પાણી પીવા અને તડકામાં અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપી છે. આજે બોડેલીમાં 43 થી 43.5 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને અત્યારે લગનગાળો અને ચૂંટણીનું ફૂલ માહોલ ચાલે છે. તો લોકોને એટલી જ અપીલ છે કે જરૂર વગર કામ સિવાય બહાર ગરમીમાં નીકળતો નહીં અને એમાં ઠંડા પીણા લીંબુ શરબત ને એનો ઉપયોગ કરવો જરૂરી છે અને જરૂર વગર કોઈ બાળકોને કે કોઈને પણ બહાર લઈને નીકળવું નહીં. જરૂર હોય તો જ નીકળો. અત્યારે ગરમીમાં લોકોની હાલત ખૂબ જ કફોડી છે. ઘણા બધાને ચક્કર આવવાના પણ પ્રશ્નો અહીંયા દેખાઈ રહ્યા છે.
તો જરૂર વગર કોઈ ગરમીમાં બહાર નીકળવું નહીં. સુરતના અલથાણમાં ગત રાત્રિના 8:15 વાગ્યા આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. સુરતના અલથાણમાં સગીરાની છેડતીનો મામલો. પાટીદાર સમાજની 12 વર્ષની દીકરીની છેડતી. મોહમ્મદ અઝીઝ નામના યુવકે છેડતી કરેલ. સગીરાએ ચીસાચીસ કરતા લોકો થયા એકત્ર. સ્થાનિક લોકોએ આરોપીને મેથી પાક ચખાડ્યો. પોલીસના બળપ્રયોગમાં એસપીજીના સભ્યોને ઈજા. ભીડને કાબુ કરવા પોલીસ દ્વારા લાઠીચાર્જ. પોલીસ દ્વારા આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. સુરતના અલથાણમાં ગત રાત્રિના 8:15 વાગ્યા આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી ત્યારે 35 થી 40 વર્ષના મોહમ્મદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલ રૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર મારવામાં આવ્યો હતો. રાત્રિના સમયે 4000 થી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બનાવ્યો હતો. પોલીસે ભીડને કાબુ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં એસપીજીના સભ્યોને ઈજા પહોંચતા મજૂરા નિરપર હોસ્પિટલમાં તેઓ એડમિટ છે. પાટીદાર સમાજની દીકરી સાથે છેડતી કરનાર આરોપી શેખ મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝને લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અલથાણ વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલ પાસે પહોંચી ત્યારે પણ વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. પોલીસ આરોપીને ઘટના સ્થળથી લગભગ 1.5 કિલોમીટર દૂર ઉતારીને લાવી રહી હતી ત્યારે જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા. લોકોમાં આરોપી પ્રત્યે જેટલો આક્રોશ હતો કે પોલીસ માટે તેને સુરક્ષિત રીતે ઘટના સ્થળ સુધી લઈ જવો મુશ્કેલ બની ગયો હતો. ભારે જહેમત અને કન્સ્ટ્રક્શન સાઇટના રસ્તેથી પોલીસે જેમ તેમ કરીને આરોપીને નિર્ધારિત સ્થળે પહોંચાડી શકી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મોડાસામાં નાફેડ ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ઘઉં વેચવા આવેલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્ર પર બારદાન ઉપલબ્ધ ન હોવાના કારણે ખરીદી પ્રક્રિયા ઠપ થઈ હતી. ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા બાદ પણ ઘઉંની ખરીદી ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ તેમની રજૂઆતો સાંભળતા પણ તૈયાર નથી. ટ્રેક્ટરો ભરીને આવેલા ખેડૂતોને કાળઝાળ ગરમીમાં રજળપાટ કરવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોએ સરકાર અને વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજા મહિનાની અરજી કરેલી છે મેં ઘઉંની પ્રોફિટમાં ભરાવા માટે. તો આવો નંબર આવ્યો મેસેજ આવ્યા પછી અમે અહીંયા આ કાલે 4000 રૂપિયા મેં ટ્રેક્ટરનું ભાડું કરી અને અહીંયા મોડાસા આવ્યા. અહીંયા આવ્યા એટલે આ લોકોએ સાહેબો એવું કહે છે કે અમારી જોડે બારદાન નથી. કોથળા? હા, અમે કાળી મજૂરી કરીને આ ઘઉં રાતે પોણી વારીના ઘઉં ભેગા કરી ઘઉં પકવીને અમે લઈને આવીએ છીએ અને અહીંયા આવ્યા પછી આ ખરા તાપમાં હજી તો કોઈ પત્તું નથી અમારો. હું સવારે 7-8 વાગ્યાનો અહીંયાનું બોસું, કોઈ જવાબ હરખો આપતું નથી. ખરેખર આ સરકાર હાવ ખરાબમાંથી ખરાબ સરકાર છે, ખેડૂતોને મારવાવાળી સરકાર છે. હા, અત્યાર સુધી હતું બધું સારું હેઠતું હતું પણ ખેડૂતોને એટલો અત્યારે મરો છે કે તમે અહીંયા 10 ફોન કરો સાહેબોનો, કોઈ સાહેબ હરખો ઉત્તર નથી આપતો અમારો. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક સાયરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી મોટી લૂંટની ઘટના સામે આવી હતી. અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રકને કારમાં આવેલા 4 ઈસમોએ ચેકિંગ કરવું છે કહી રોકાવી હતી. ત્યારબાદ ડ્રાઈવર સીટ પાછળ રાખેલા દાગીનાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે લૂંટમાં અંદાજે 700 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી સહિત કુલ રૂપિયા 1,10,00,000 થી વધુના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે અમદાવાદના ટ્રાન્સપોર્ટ માલિકે મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે અન્ય આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
લૂંટની રકમ 1,10,00,000ની આસપાસ છે અને જે ફરિયાદી છે એ પોલીસનો સંપર્ક સાધતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને 25 તારીખે પોલીસે અમદાવાદ, ડાકોર અને રાજસ્થાનથી કુલ 5 આરોપીઓ આજે પકડ્યા છે અને 73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે સાથે એમને જે ગાડી લૂંટ માટે ઉપયોગમાં લીધેલી વરના એ ગાડી પણ કબજે કરી છે. આખી એમો એવી છે આરોપીઓની કે આ આરોપીઓ પોતે સંગઠિત ટોળકી ઓનલાઈન બનાવીને ઓનલાઈન કોન્ટેક્ટથી એકબીજાને મળી સંગઠિત ટોળકી બનાવી અને જે લોકો આંગળીયાનું કામ કરતા હોય અને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે જે રેગ્યુલર ચાલતા હોય એના ટ્રકની રેકી કરી એના લોકેશન મેળવી અને એને લૂંટવાનું પ્લાન કરેલો. અમદાવાદના દરિયાપુરમાં એક મહિલાએ વિશ્વાસ જીત્યા બાદ વૃદ્ધ દંપતીને નશીલી લસ્સી પીવડાવી લૂંટ કરી હતી. બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા 81 વર્ષીય અબ્દુલભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ઝડપી પાડી હતી. તો આ તો કેમ બેઠા તો મેં શું કર્યું મેં તો મેં કીધું હવે મારે કામે જવાનો ટાઈમ છે, નમાજ પડવાનો ટાઈમ છે. મેં એને કઈ વાતો કરી પછી મને કે બા તમારે કંઈ ખાવું પીવું છે? મેં ના રે હું તો ખાઈને બેઠી, મારે કશું કે તમને ખાંડ લઈ આલું, મોરસ લઈ આલું, દૂધની થેલી લઈ લો 100 રૂપિયા. મારે બેન કશું નથી જોતું. કેમ શું એટલું બધું પૂછે? તો આ મહિલાએ એવું કહ્યું કે તો તમે થોડી વાર રાહ જો, હું તમારા માટે કંઈક જમવાનું લઈ આવું છું. એમ કરી અને બહાર જઈ અને 15 મિનિટ પછી પાછા આવે છે અને એ લસ્સી લઈને આવે છે. અને આ લસ્સી આ બંને જે હસબન્ડ વાઈફ હતા, જુબીદાબેન એમના હસબન્ડ, એમને લસ્સી પીવડાવે છે અને લસ્સી પીધા બાદ આ બંને જણા અર્ધબેભાન જેવા થઈ જાય છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.